હલો બાળકો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઇંગ્લિશ વિષયની અંદર ચેપ્ટર 3 શોર્ટ વર્ડ્સ વિશે સમજીશું. એમાં પહેલો છે ચિત્રો જુઓ, શબ્દ ઘૂંટો, તે લીટર શું બોલે છે તે યાદ કરો અને તેની વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે. તો પહેલું ચિત્ર શાનું છે? નકશાનું. શાનું? નકશાનું. તો નકશાને ઇંગ્લિશમાં શું કહેવાય? મેપ. શું કહેવાય? મેપ. MEP. મેપ એટલે નકશો. તો અહીંયા લખવાનું છે MEP. મેપ એટલે નકશો. એવી રીતે તમારે બોલીને વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે. બોલીને ઘૂંટીને લખવાનું અને વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે. એ નીચે છે ટેપ. નળ. નળને શું કહેવાય? ટેપ. TAP. ટેપ એટલે નળ. 4 લાઈનનો ઉપયોગ કરીને લખવાનું છે બાળકો. TAP. ટેપ એટલે નળ. એ રીતે તમારે લખવાનું છે. પછી બરણી. બરણીને શું કહેવાય? કેન. CAN. કેન એટલે બરણી. CAN. કેન એટલે બરણી. પછી નીચે પંખો. પંખાને શું કહેવાય? ફેન. FAN. ફેન એટલે પંખો. પછી નીચે માણસ ઊભા છે તો એને શું કહેવાય? મેન. મેન એટલે માણસ. તો અહીંયા આપણે લખવાનું છે મેન. મેન એટલે માણસ. MAN. મેન એટલે માણસ. એની નીચે જામ. જામ તમે બ્રેડ પર લગાવીને કે રોટલી સાથે જામ ખાઓ છો ને, એ જામ. JAM. જામ એટલે જામ. અને નીચે છે રેમ. રેમ એટલે ઘેટું. RAM. રેમ એટલે ઘેટું. આ રીતે સ્પેલિંગ ઘૂંટવાના છે, લખવાના છે અને મોઢે કરવાના છે. એના પછી છે બેટ. બેટ એટલે બેટ. તો BAT. બેટ એટલે બેટ. પછી ટોપી. ટોપીને શું કહેવાશે? હેટ. HAT. હેટ એટલે ટોપી. ફેટ. ફેટ એટલે શું બાળકો? FAT. ફેટ એટલે જાડું. FAT. ફેટ એટલે જાડું. ડેડ. ડેડ એટલે પાપા. DAD. ડેડ એટલે પાપા. એની નીચે છે લેડ. LAD. લેડ એટલે છોકરો. LAD. લેડ એટલે છોકરો. પછી શેડ. શેડ એટલે ઉદાસ. SAD. શેડ એટલે ઉદાસ. અને કેપ. કેપ એટલે ટોપી. CAP. કેપ એટલે ટોપી. આ રીતે સ્પેલિંગ તમારે ઘૂંટવાના છે, બોલવાના છે અને મોઢે કરવાના છે. લખીને મોઢે કરવાના છે. જય શ્રી કૃષ્ણ બાળકો.